આજ વર્ષનો મોટો તહેવાર છે ને આપણે ફટાફટ બ્લોગ શૂટિંગ કરવા લાગ્યા. તહેવાર શું છે એ તમને બધાને ખબર હોય તો કોમેન્ટમાં જણાવજો. હર હર મહાદેવ. આજ શિવરાત્રિના સક્કરિયા કાઢવાના છે. સક્કરિયા કેવી રીતે નીકળે છે એ તમે જુઓ. સક્કરિયા કાઢવા માટે અમે એક કોદારીની મદદ લીધી છે. કોદારીએથી સક્કરિયા ખૂબ જ ઝડપી અને સરસ રીતે નીકળે છે. તો બ્લોગમાં જોડાઈ રહો. તમે પૂરેપૂરો બ્લોગ જોજો, મજા આવશે. જમીન ખોદીને સક્કરિયા આપણે રીતે કાઢી નાખ્યા છે અને તેમાં વધેલી વેલી ભેંસને નાખવાની છે. તો ચલો દેખતે. આ છે આપણે જે સક્કરિયા કાઢ્યા છે તેની સાર. આ આપણે નાખવાની છે ભેંસને. તો ચલો દેખતે હે. બ્લોગ में જોડાઈ રહો. આ છે આપણી ભેંસ અને તે સક્કરિયાની સાર ખૂબ જ સરળતાથી ખાય છે તે જોઈ શકો છો. અને આ સાર આપણે બીજી કાઢી નાખીએ. ચલો. આ છે આપણી ભેંસની નાની પાડી. બ્લોગ જોવાની મજા આવે એટલે મેં તમને આપણે એક થાર બતાડવાની છે. જે થાર આ પડી છે તમે જુઓ અને આપણે થારને ધોળાવવાની છે આજે ને ખૂબ જ મજા કરવાની છે. 4x4 થાર એ ખૂબ જ પડે છે. આ છે આપણી થાર. જુઓ આ કેટલાની નોટ દેખાય છે તમે કોમેન્ટ કરજો. આ છે આપણું ટ્રક એ માટી ભરીને ચાલે છે એ આપણે બતાડવાનું છે. અને તે જો તોડે તે જુઓ તમે. હવે વારો આવ્યો છે આપણે થાર ચલાવવાનો. તો જુઓ ટ્રકમાં માટી ભરવાનું કામ ચાલુ કરી નાખ્યું છે આપણે. અને ટ્રકમાં માટી ભરાય છે જોઈ શકો છો. તો માટી ભરીને ટ્રક અમે ચલાવતા હતા. ટ્રકમાં અચાનક ડીજે વાગવા માંડ્યું. જુઓ આ ટ્રક આપણા નરેશભાઈ ચલાવે છે. અહીંથી આપણો બ્લોગ સમાપ્ત કરીએ છીએ. ચલો બાય બાય.